નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરવું એ ઈશ્વરના અનુષ્ઠાન સમાંતર છે। ગ્રીન આર્મી ટીમનો સંદેશ દામનગર। સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરકિયા હનુમાનજી મંદિરે સુરતની પર્યાવરણ પ્રેમી ગ્રીન આર્મી પધારતા ભવ્ય સત્કાર। વર્ષના 365 દિવસ વહેલી સવારે 365 સૈનિકો ધરાવતી ગ્રીન આર્મી દ્વારા સુરત શહેરની ખૂબસૂરતી માટે નિસ્વાર્થ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની મુહિમ દાદાના દરબારમાં પધારી સરદાર પટેલના સ્વરાજ આશ્રમ બારડોલીથી પ્રસ્થાન થયેલ। સૌનાના સરદાર સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પૂર્વે યાત્રાના રૂટ ઉપર 365 વૃક્ષ મંદિર બ્રહ્મ વિષ્ણુ મહેશ સ્વરૂપ એક જ ક્યારામાં ત્રિદેવ વૃક્ષ મંદિર રોપી દૈનિક 35 વૃક્ષ મંદિરોના સંકલ્પને પૂર્ણ કરાય છે। 11 દિવસ દરમિયાન 365 વૃક્ષ મંદિર રચાશે। ગ્રીન આર્મી ટીમે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરકિયા હનુમાનજી મંદિર ખાતે પધારતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સત્કાર કરાયો હતો। પ્રકૃતિ રક્ષા માટે અવિરત સેવાથી ખૂબ રાજીપો વ્યક્ત કરતા મંદિર ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓના વરદ હસ્તે ત્રિદેવ વૃક્ષ મંદિર રોપાયું। ગ્રીન આર્મી ટીમે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે શ્રી રામદૂતના સાનિધ્યમાંથી સેવા સમર્પણના સદગુણની શીખ મળી રહી છે। શ્રી ભુરકિયા હનુમાનજી દ્વારા અમારી ગ્રીન આર્મીના સૈન્યને અવિરત પ્રકૃતિ રક્ષા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ। રિપોર્ટ નટવરલાલ ભાટિયા।